की भीड़ में क्यों खो रहा। मिलेगा कुछ भी ना फल जो बो रहा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा। बंद हो गई मैं ढूंढूं उस भेड़ को जो खो गई। गुनाहों की जेल में बंद हो गई। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा। तू जो ढसा मकड़ी के जाल में था जो फंसा। गुनाहों में था अब तलक तू जो ढसा। मकड़ी के जाल में था जो फंसा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा। सब जांच ले तू सच और झूठ को अब नाप ले। तू आंखें अब खोल कर सब जांच ले। सच और झूठ को अब नाप ले। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा।
खतरों से क्यों डरते हो, आगे क्यों नहीं बढ़ते हो। खतरों से क्यों डरते हो, आगे क्यों नहीं बढ़ते हो। पाओ पाओ यीशु से शक्ति और सहारा। पाओ पाओ यीशु से शक्ति और सहारा। बेसहारों का एक सहारा, वो है मेरा यीशु प्यारा। बेसहारों का। આપણે ત્રિએક ઈશ્વરના નામમાં આજની શુક્રવારની પ્રાર્થના મીટિંગની શરૂઆત કરીએ। આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું। પ્રભુની દયા અને પ્રભુની કૃપામાં આપણને ઓનલાઈન શુક્રવારની પ્રાર્થના મીટિંગમાં પ્રભુ આપણને દોરી લાવ્યા છે। માટે હું આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનું છું। અને માનનીય બિશપ સાહેબ એમની આગેવાનીમાં અને ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થા ને માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને કચ્છ વિભાગના એરિયાની રેવરન્ડ શશિકાંત દેસાઈ સાહેબ તેમને આ સંચાલન કરવાની જવાબદારી મને સોંપી। એના માટે એમનો પણ ખૂબ હૃદયથી ઊંડાણથી હું તેમનો પણ આભાર માનું છું। આજની આ ભજન સેવામાં આપ સર્વનો હું આભાર કરું છું। આજની આ શુક્રવારની જે ભજન સેવા છે એને પ્રભુ આશીર્વાદિત કરે, આપ સર્વને એની આશીષને આશીર્વાદ પ્રભુ આપે અને આજની આ પ્રાર્થના મીટિંગ પર પ્રભુ આશીર્વાદ રહે એ જ મારી પ્રાર્થના છે। પ્રભુનું વચન કહે છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં। આપણે પ્રાર્થના કરીએ અને શરૂઆતની આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ। સર્વશક્તિમાન સર્વસત્તાધારી ઈશ્વર પિતા, સ્વર્ગ અને પૃથ્વીના ઈશ્વર, અમારા પ્રભુ અને અમારા દેવ, અમે તમારી આરાધના કરીએ છીએ। તમે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે। હરેક જીવ જંતુ, પ્રાણી, પક્ષી, જળ, સમુદ્ર, પહાડોને તમે બનાવ્યા છે। અમને તમારા મહિમાને ખાતર બનાવ્યા છે। માટે અમે તમારી આરાધના, તમારી સ્તુતિ કરીએ છીએ રાજા। જેમ સ્વર્ગીય સ્થાનમાં અગણિત દૂતો, સંતો, વડીલો દરરોજ પ્રણામ કરીને પોકારી રહ્યા છે, પવિત્ર 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 છે સર્જના દેવ યહોવા। એમ નામ લઈને હર ઘડીને હર પળ પ્રભુજી તમને માન, મહિમા, ગૌરવ અને સ્તુતિના પણ ચડાવી રહ્યા છે। એમ અમે પણ દૂતો સંતોની સાથે તમારી આરાધના અને તમારી સ્તુતિ કરીએ છીએ રાજા। યહોવા યહોવા દયાળુ તથા કૃપાળુ, મંદૃષિ, કરુણાળુ, અનુગ્રહ તથા સત્યથી ભરપૂર એવા મારા ઈશ્વર તમે છો। નિર્દોષ નિર્દોષિત નહીં ઠરાવનાર, પાપોની ક્ષમા આપનાર, નિરાકરણનો આધાર, ગરીબોના બેલી પ્રભુ પરમેશ્વર પિતા તમે છો। માટે અમે તમારી આરાધના કરીએ છીએ। પ્રભુ પરમેશ્વર બાપ, તમે તમારી દયા અને તમારી કૃપામાં અમને આજની આ શુક્રવારની પ્રાર્થના મીટિંગનો સમય ઘડી પળ તમે અમને આપી છે અને આમ સર્વને તમે ઓનલાઈન પ્રાર્થના મીટિંગ સંગઠન તમે જોડ્યા છે। માટે પ્રભુ અમે તમારી આરાધના, તમારી સ્તુતિ કરીએ છીએ। આ ઓનલાઈન પ્રાર્થના મીટિંગની સંગઠને તમે આશીષને આશીર્વાદિત કરો। જેઓ જોડાય છે, જેઓ કોઈ પણ કારણસર નથી જોડાય છે, કે દરેકને તમારી આશીષથી ભરો એની અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ। પ્રાર્થના તારા ઈસુના નામ માંગીએ છીએ બાપ, આમેન। આ સમય આપણે ગીત ગાઈશું। માટે ફરીથી ના
આભાર માનતા તમારી ભાગોળમાં અને સ્તવન કરતા તમારા આંગણામાં આવી તમારા દર્શન તમારા કૃપાસનની પાસે આવીને અમે તમને એકલાને માન મહિમા ગૌરવ અને સ્તુતિના પહોંચ ચડાવીએ છીએ. હે અમારા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય બાપ, તમે અમને પૃથ્વી પરનું જીવન આપ્યું છે અને પૃથ્વી પરના જીવનની અંદર પ્રભુ પરમેશ્વર પિતા આજનો દિવસ અમારા જીવનમાં તમે ભેટ તરીકે આપ્યો. આજના દિવસ દરમિયાનની આ શુક્રવારની સાંજની પ્રાર્થના મીટિંગની અંદર તમે આમ દરેકને તમે દોરી લાવ્યા અને દરેકને સંગતમાં તમે જોડ્યા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થાની માટે પ્રભુ પરમેશ્વર પિતા બિશપ સાહેબ તમે જે કૃપા આપી અને પ્રભુ પરમેશ્વર પિતા એમની આગેવાનીમાં આજે ઓનલાઈન પ્રાર્થના મીટિંગની વ્યવસ્થા અને ભજન સેવાને તમે આશીષને આશીર્વાદિત કરી છે આખા વિશ્વભરની અંદર. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓનલાઈન પ્રાર્થના મીટિંગ દ્વારા પ્રભુ અમે આશીષને આશીર્વાદ પામી શકીએ એમાં પ્રભુ પરમેશ્વર પિતા તમારી જે અનંત દયા અને કૃપા છે અમારા પર અમે એકતા મળી શકતા નથી, પણ પ્રભુ કેવળ તમારી દયા અને તમારી કૃપામાં આવી રીતે ઓનલાઈન ભજન સેવાની જે સંગત તમે અમને આપી અને એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશ્વભરમાં દુનિયાભરમાં જગતભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, એ કોરોના વાયરસની મહામારીની મરકીની અંદર તમારા બાળકો અને તમારા લોકો તરીકે તમે અમારું રક્ષણ કરો છો, ઉત્તેજન માર્ગદર્શન પૂરું પાડો છો, હરેક ભીક ગભરાહટ ને તમે દૂર કરો છો અને ઉત્તેજન માર્ગદર્શન આપો, સામર્થ્ય પરાક્રમથી ભરપૂર કરો છો. તમારા પ્રત્યેના પ્રેમમાં વિશ્વાસમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા માટે આમ પાપી બાળકો પર તમે દયાની કૃપા કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમે દરેકની અમારી તંદુરસ્તી તમે જાળવી રાખો છો અને પ્રભુ પરમેશ્વર બાપ, કોરોના વાયરસની મહામારીની અંદર અલગ અલગ નોકરી કામ ધંધે અર્થે બહાર જવાના એવા સમયમાં તમે અમારી સુરક્ષા કવચ બનો છો. જેમ તમારા વચનમાં પ્રભુ તમે કહ્યું છે કે યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો રક્ષણ કરે છે, છાવણી કરે છે, તે રીતે તમે અમારું રક્ષણ કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, ખાસ કરીને પ્રભુ પરમેશ્વર પાક તમે અલગ અલગ આશીર્વાદો આપ્યા છે, નોકરી કામ ધંધાની આશીર્વાદો અને તમામ જે આશીર્વાદો છે એમાં પ્રભુ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, ખાસ કરીને પ્રભુ તમે તમારા દયા અને તમારી કૃપામાં અમારા વિશ્વાસને પવિત્રીકરણ જીવન જીવવા માટે તમે તમારા જીવન અને પવિત્ર વચનો અમને આપ્યા છે. આ વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અમૂલ્ય ભેટ અમને આપી. હા પ્રભુ, અને એના બલિદાન દ્વારા અમને અનંત જીવન, અમને પાપોની માફી મળી સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનાવ્યા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમારી દયા અને તમારી કૃપા પ્રભુ પરમેશ્વર પિતા અલગ અલગ પરિબળો, પરીક્ષણો, નિરાશા, હતાશા, અનુકૂળ પ્રતિકૂળ સમયની અંદર તમે અમારી પડખે ઉભા રહો છો, ધોરણી માર્ગદર્શન આપો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશ્વભરની સાર્વત્રિક મંડળીઓ માટે, મંડળીના વૃદ્ધિના વિકાસને માટે આ કોરોના વાયરસની મહામારીને કારણે જે પરિસ્થિતિ સર્જાયેલી છે એની અંદર પ્રભુ મંડળી વૃદ્ધિની વિકાસ રીતે અલગ અલગ પ્રભુ માધ્યમો દ્વારા જે પ્રભુ સેવાનું કામ ચાલી રહ્યું છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. સિનિયર માટે અને વિભાગ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસના પ્રભુ બિશપ સાહેબ માટે અને કુટુંબ પરિવારની અદ્ભુત જેવી સેવા માટે અને પ્રભુ પરમેશ્વર પિતા પરથી પ્રતિકૂળ પરિસ્થિતિ સમયની અંદર તમે અમને તમારું સામર્થ્ય અને બળ અને આત્મા પૂરું પાડો છો, એની સેવાને તમે આશીર્વાદિત કરી રહ્યા છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. એમની આગેવાની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, મંડળીના વૃદ્ધિના વિકાસ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, ગુજરાત ડાયોસિસ માટે સેક્રેટરી, ઓફિસ સ્ટાફ, જીએસટી અને પ્રભુ કાઉન્સિલિંગ સેન્ટર, જીવન દ્વાર, શાંતિ અને પ્રભુ અલગ અલગ જે સેવાઓ ચાલી રહી છે ડાયોસિસ
GMM અને તમામ જે પ્રભુ પરમેશ્વર પિતા બાળકો મધ્ય યુથ મધ્ય વૈયા સંગત તમામ સંગતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા ભારત દેશને માટે, ગુજરાત રાજ્યને માટે, પ્રભુ તમામ અધિકારીગણને માટે અમે આભાર માનીએ છીએ. કોરોના વાયરસની મહામારીનો પ્રભુ તમે અદ્ભુત અને જયનો ઉપયોગ કરી રહ્યા છો અને પ્રભુ ડોક્ટર, કમ્પાઉન્ડર, નર્સો અને પ્રભુ સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર્સો અને પ્રભુ તમામને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે પ્રભુ ઘણા તમારા બાળકોને, તમારા લોકોને તમે તંદુરસ્તી આપી છે. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, અમારી પ્રાર્થનાનો જવાબ તમે આપ્યો છે. ઘણા લોકો પ્રભુ એને સામનો કરી રહ્યા છે, તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ તમે આપો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા તમે ઘણા અલગ અલગ આશીર્વાદો અમારા જીવનમાં આપ્યા છે અને પ્રભુ એ આશીર્વાદો અમે યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે પ્રભુ પરમેશ્વર પિતા એવા લાયક નથી અમે બની રહ્યા. પ્રભુ પરમેશ્વર પિતા ખાસ કરીને તમારી દયા અને તમારી કૃપા અમારા જીવન તરફ દ્રષ્ટિ કરે છે અને અમે પાપી માની કરીએ છીએ. અમે પળપળના પાપી ઘણી ઘડીને ગુનેગાર બન્યા છે. જ્યાં તમે માફ કરો આપણને ત્યાં નહીં આપણને પ્રભુ અમારા પ્રભુના પાપોની પ્રભુ ઈસુના નામમાં માફ કર્યા. જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારા પાપોને માફ કરો. અમારી આ સ્તુતિને પાપ કરતા અલ્લાહ તાલા પ્રભુ ઈસુના નામમાં શિફા. આમેન. આ સમયે આપણે પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીશું. ફિલિપીઓના પત્ર નવા કરાર વિભાગનો તેનો પહેલો અધ્યાય 20 થી 21 વચનો. નવા કરાર વિભાગનો ફિલિપીઓના પત્ર તેનો પહેલો અધ્યાય 20 અને 21 વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે છે. એ પ્રમાણે મારી આ આશા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં, પણ કોઈ હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આ બધું વચન છે. પ્રભુ આ વચન દ્વારા આશીષ આપે. આ સમય આપણે વચન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત
બધા મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા તો એ પ્રભુ તુજને સાદા પ્રેમે ભજીશું ઈસુ તારે કાજે તારે કાજે તારે કાજે અમે જીવીશું તારે કાજે અમે જીવીશું ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું ઈસુ તારે કાજે વિનાશિયા જગમાં ભલે સંકટોને મોત મળે વિનાશિયા જગમાં ભલે સંકટોને મોત મળે તો ઈસુ તુજને નહીં કદીએ તજીશું ઈસુ તારે કાજે તારે કાજે તારે કાજે અમે જીવીશું તારે કાજે અમે જીવીશું ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું ઈસુ તારે કાજે પ્રભુના સેવક શ્રી ઓલિવરભાઈ બેપ્ટિસ્ટ પ્રભુના વચનો આપની સમક્ષ લાવશે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે કે તેમણે મને આ તક આપી છે તમારી સાથે પ્રભુનું વચન વેચવાને માટે. અને સાથે સાથે હું આભાર માનું છું માનનીય બિશપ સાહેબ ધી રાઇટ રેવરન સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો અને કચ્છ વિભાગના એરિયા ડીન રેવરન શશિકાંત દેસાઈ સાહેબનો અને ગાંધીધામ CNI મંડળીના સુવાર્તિક પ્રશાંત દેસાઈ સાહેબનો કે તેમણે મને આ તક આપી કે ઈશ્વર પિતાના વચનો હું તમારી સાથે વહેંચી શકું. આપણે વચનમાં જઈએ તે પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયને માટે. તમે અમને પ્રેમ કરો છો અને પ્રભુજી તમારી કૃપામાં પ્રભુજી તમે અમને ધરી રાખો છો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ સમય તમે અમને આપ્યો છે ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રભુજી તમારા વચનો સાંભળવાને માટે, તમારી સ્તુતિ આરાધના કરવાને માટે, એક ફેલોશિપ એક સંગતમાં જોડાવાને માટે તમે અમને એ પ્રભુજી જે તક આપી છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, અત્યારે જે વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરવાના છો આ સમયને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુજી. જે લોકો સાંભળી રહ્યા છે, જે લોકો જોડાયા છે તેઓને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુજી. તેમના હૃદયોનો, તેમના મનોનો કબજો તમે લો પ્રભુ. અને પ્રભુજી જે વચન છે એ તમારું છે. એ વચન પ્રભુજી વાત કરે, પ્રભુજી લોકો સાથે, લોકોના હૃદયમાં, લોકોના મનોમાં પ્રભુજી એ વચન વાત કરે એવું તમે થવા દેજો. પ્રભુજી જે ડિવાઇસીસ ઓનલાઈન પ્રભુજી ઇન્ટરનેટ કનેક્શન અને ડિવાઇસીસ જે દ્વારા પ્રભુજી લોકો જોડાયા છે બધી બાબતોને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. કોઈ પણ અડચણ કે વિઘ્ન વગર પ્રભુજી એ સતત આ કનેક્શન જળવાઈ રહે અને પ્રભુજી લોકો સાંભળી શકે એવું તમે થવા દેશો. પ્રભુજી સાથે સાથે જે લોકો જોડાયા છે તેમના માટે તમારો આભાર. જે લોકો જોડાવાના છે એમને પ્રભુજી જલ્દીથી જોડાવાને તમે પ્રેરણા આપો એવી મારી પ્રાર્થના છે પ્રભુ. હા પ્રભુજી, હું જ્યારે આ વચન બોલી રહ્યો છું પ્રભુજી ત્યારે હું નહીં પણ મારા દ્વારા તમે બોલો પ્રભુજી. પવિત્ર આત્માની પ્રભુજી ગાઈડન્સમાં, પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુજી હું આ વચન બોલી શકું
એવું તમે થવા દેજો. મારા મુખમાંથી નીકળનાર દરેક શબ્દ પ્રભુજી એ તમારા તરફથી હોય એવું તમે થવા દેશો. આ વચનો પ્રભુજી જ્યારે આજે તમે અમને આપ્યા છે તે ચોક્કસ હેતુ પ્રભુજી એ વચનો દ્વારા પ્રભુજી તમે અમારા જીવનમાં રાખો છો. અને પ્રભુજી આ વચનો અમારા હૃદયોમાં, અમારા મનોમાં ઊંડાણપૂર્વક વાત અને વ્યવહાર કરે. ઘણા બધા જીવનો પ્રભુજી આ વચનો દ્વારા બદલાય એવું તમે થવા દેશો. અમે બધી બાબતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી વિનંતી અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો તો સ્વીકાર કરો. આમેન. આજે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યું ફિલિપીઓને પત્ર, તેનો 1 અધ્યાય 20 અને 21મી કલમ, એ એક બહુ જ સુંદર એવી બાઇબલની કલમ છે. એ ઘણી બધી વાર તમે પહેલાં સાંભળી હશે અને એ ઘણા બધા સંદેશાઓ પણ તમે એ વચન પર પહેલાં સાંભળ્યા હશે. આ એટલી પાવરફુલ વર્ક છે, આ એટલી બધી પાવરફુલ કલમ છે કે આપણે ગમે તેટલા સંદેશાઓ તેના પર સાંભળીએ, ઘણી બધી વાર આપણે એ કલમોનો વિચાર કરીએ, પણ ખરા અર્થમાં આપણે એ કલમની, એ શબ્દોની ઊંડાઈ અને પહોળાઈ માપી શકતા નથી. કારણ કે એ ખરેખર બહુ જ અજાયબ જેવું સ્ટેટમેન્ટ પાઉલ ત્યાં આપે છે. જો હું તમને એવું પૂછું કે તમારા જીવનમાં એ સૌથી મોટો હેતુ અથવા સૌથી મોટો લક્ષ્ય શું છે, તો તમે તમારી જીવનને એક શબ્દમાં એ આવરી લેવા માંગતા હો, તમારી લાઈફને વન વર્ડમાં તમે આવરી લેવા માંગતા હો, તો તમે શું એ વર્ડ ક્રાઇસ્ટ હશે, ખ્રિસ્ત છે? કારણ કે પાઉલ માટે એ શબ્દ ખ્રિસ્ત છે. પાઉલ કહે છે ફિલિપી 1 અને 21માં, કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આપણે આજે આ વચનો દ્વારા અમુક બાબતો પર વિચાર કરવા માંગીએ છીએ અને હું તમારું ધ્યાન 2 પ્રશ્નો તરફ દોરવા માંગુ છું અને આપણે 2 પ્રશ્નો વિશે આજે રાતે વિચાર કરીએ. પહેલો પ્રશ્ન તો એ કે આપણે કોના માટે જીવી રહ્યા છીએ, whom are we living for? અને બીજો પ્રશ્ન, શું આપણને ખાતરી છે કે જ્યારે આપણે મરણ થશે ત્યારે આપણા માટે લાભ છે? આર વી શ્યોર that when we die it is going to be a gain for us? આ બંને પ્રશ્નોના જવાબો આજે આપણે આ જે પાઉલનું જે જીવન છે અને પાઉલનું આ જે સ્ટેટમેન્ટ છે તેના દ્વારા આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. અને પહેલો જે પ્રશ્ન છે એ તો એ છે કે whom are we living for? આપણે કોના માટે જીવી રહ્યા છીએ? જે કંપનીઝ હોય છે, પ્રાઇવેટ કંપનીઝ અને જે ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, એ બધી કંપનીઓનો એક મિશન અને વિઝન સ્ટેટમેન્ટ હોય છે. એ લોકો એક હેતુ અને એક દર્શનનું એક સ્ટેટમેન્ટ બનાવીને રાખે છે. મિશન સ્ટેટમેન્ટ હોય છે તો એ કહે છે કે એ કંપનીનું જે એક્ઝિસ્ટન્સ છે એ શાના માટે છે, કંપનીનો હેતુ શું છે, કંપની શું કરવા માંગે છે. વિઝન સ્ટેટમેન્ટ એ થોડું દૂરદર્શી હોય છે. કંપની ઘણા બધા વર્ષો પછી શું અચીવ કરવા માંગે છે, કઈ બાબતો મેળવવા માંગે છે, એના ઉપર એ મિશન અને વિઝન સ્ટેટમેન્ટ બનેલું હોય છે. એ કંપનીને એક દિશા આપે છે, કંપનીની એક્ઝિસ્ટન્સ માટે, એ કેવી રીતે કંપની ચલાવવી, શું કરવું, એના માટે એ કંપનીના વિઝન અને મિશન સ્ટેટમેન્ટ્સ બનાવેલા હોય છે. વાલા ભાઈઓ અને બહેનો, જો હું તમને પૂછું કે શું તમારા જીવનમાં મિશન અને વિઝન સ્ટેટમેન્ટ્સ છે? શું તમે એવું બનાવ્યું છે? તમે કોના માટે જીવી રહ્યા છો? આપણા જીવનમાં દુનિયાના ઘણા બધા આપણા હેતુઓ હોઈ શકે છે. ઘણા બધા લોકો અલગ અલગ હેતુઓ લઈને જીવી રહ્યા છે. જેમ કે દાખલા તરીકે જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકો એક્ઝામ્સમાં સારા માર્ક લાવવાનો હેતુ રાખે છે અને સારી જગ્યાએ એડમિશન પામવા ચાહે છે. જે યુવાનો છે, નોકરી ધંધા કરતા લોકો છે, એ લોકો સારામાં સારી જોબ ચાહે છે, જોબમાં પ્રમોશન ચાહે છે. લગ્ન માટે સારા પાત્રોની ઈચ્છા રાખે છે. માતા પિતાઓ પોતાના બાળકો માટે સારામાં સારું ઈચ્છે છે, એમનો સારો ઉછેર કરવા માંગે છે. આવા ઘણા બધા હેતુઓ લઈને આપણે આ દુનિયામાં જીવી રહ્યા છે. પણ જો હું તમને પૂછું વાલા ભાઈઓ અને બહેનો કે એક ખ્રિસ્તી તરીકે તમારા સ્પિરિચ્યુઅલ લાઈફમાં તમારા હેતુઓ શું છે? વોટ આર યોર ગોલ્સ ઇન યોર સ્પિરિચ્યુઅલ લાઈફ? શું તમે કોઈ હેતુ અથવા લક્ષ્ય પાઉલની જેમ તમારા આત્મિક જીવન વિશે તમે રાખ્યા છે? અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રેરિત પાઉલ એ બહુ ચોક્કસપણે પોતાના જીવનનો એ મિશન સ્ટેટમેન્ટ આપે છે. એ બહુ ચોક્કસ રીતે એ પોતાના લક્ષ્યો અહીંયા આપણને બતાવે છે ફિલિપી 1 અને 21માં. અને પાઉલના જે હેતુ છે, પાઉલનું જે મિશન સ્ટેટમેન્ટ છે, એ ફક્ત આ દુનિયાની બાબતો વિશે નથી, એ દુનિયા પૂરતું સીમિત નથી, પણ એ અનંતકાલિક લક્ષ્યો પાઉલ રાખે છે. ઇટર્નલ ફેક્ટર્સને પણ પાઉલ અહીંયા ધ્યાનમાં રાખીને એ સ્ટેટમેન્ટ આપે છે અને કહે છે કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. જો કદાચ પાઉલનું જીવન વહેલું પૂરું થાય તો અનંતકાલિક બાબત વિશે પણ પાઉલે ચિંતા કરીને કહ્યું છે કે હું મરી પણ જાઉં તો મારા માટે લાભ છે.
કયા સંજોગોમાં પાઉલ આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે એ પણ આપણે જાણવું બહુ જરૂરી છે. ફિલિપીઓનો પત્ર જ્યારે પાઉલ લખે છે ત્યારે પાઉલ એક બંદીખાનામાં છે. રોમના રાજા કૈસરે તેને એ બંદીખાનામાં નાખ્યો છે અને આ 61 AD સાલની આ ઘટના છે. અને ત્યારે પાઉલ એ જેલમાંથી એ પત્ર ફિલિપીઓની મંડળીને લખે છે, કારણ કે ફિલિપીઓની મંડળી એ પાઉલ વિશે ચિંતા કરે છે અને પાઉલને એ સંદેશો મોકલ્યો છે અને પાઉલ એ સંદેશાનો જવાબ આપતા એ આ બાબતો લખી રહ્યો છે. અને તમે એ વાત જાણવાની જરૂર છે આપણને કે પાઉલના જીવન વિશે ખરેખર પાઉલ ને મૃત્યુનું સંકટ છે, કારણ કે જે કૈસર રાજા છે એ બહુ ક્રૂર રાજા હોય છે અને એ લોકોને જે રોમન સામ્રાજ્યની વિરુદ્ધ ચાલે છે એ લોકોને મરાવી નાખે છે. અને પાઉલનું જીવન ખરેખર સંકટમાં છે. પાઉલ જ્યારે આ લખી રહ્યો છે ત્યારે જાણતો નથી કે ખરેખર એ જીવિત રહેશે કે મરી જશે, અને છતાં એવા સંજોગોમાં એ બંદીખાનામાંથી ફિલિપીઓની મંડળીને ઉત્તેજન આપતા પાઉલ કહે છે, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. ભાઈઓ અને બહેનો, દરેક ખ્રિસ્તી વ્યક્તિ જેણે ખ્રિસ્તને પોતાના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરી છે તેણે ક્યારેક ને ક્યારેક પોતાના જીવનમાં આ પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે. શું આપણે પ્રામાણિકપણે કહી શકીએ છીએ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત છે? શું તમે અને હું એ બાબત કહી શકીએ છીએ? જો આપણે એ બાબતનો જવાબ હકારાત્મક આપી શકીએ છીએ તો આપણે જાણવાની જરૂર છે કે આપણા માટે એ મૃત્યુ પછી પણ લાભ રહેલું છે. એ જે બીજો અગત્યનો પ્રશ્ન છે કે મૃત્યુ પછી શું, એનો પણ જવાબ એ પહેલા પ્રશ્નના જવાબમાં સમાયેલો છે. પણ જો આપણે એ પ્રશ્ન માટે શ્યોર નથી ત્યારે આપણે ઘણું બધું વિચારવાની જરૂર છે. ભાઈઓ અને બહેનો, એટલા જ માટે હું આજે તમને એ પ્રશ્ન વિશે વિચારવાને માટે એ ઉત્તેજન આપવા માંગુ છું કે તમે વિચારો કે શું તમારા માટે એ જીવવું તે ખ્રિસ્ત છે. અને આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા માટે જીવવું તે ખ્રિસ્ત છે કે નહીં? આપણે કેવી રીતે જાણી શકીએ કે શું આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ? અને એ બાબતોને સમજવાને માટે આજે 5 બાબત દ્વારા હું તમારી સાથે એ પ્રશ્નનો જવાબ ગોતવાની એ પ્રયત્ન કરીશ. 5 બાબતો આપણે પાઉલના જીવનમાંથી જોવા માંગીએ છીએ કે જે આપણને બતાવી શકે કે શું આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ. ખ્રિસ્ત માટે જીવવું એટલે શું, એ જવાબ આપણે ગોતવાનો પ્રયત્ન કરીશું. પહેલી બાબત, જીવવું તે ખ્રિસ્ત. જેમ પાઉલ કહે છે કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત, તો જીવવું તે ખ્રિસ્ત એનો મતલબ તો એ છે કે ખ્રિસ્ત સાથે એક્યમાં જીવવું અને ખ્રિસ્ત એ તમારા સર્વે સર્વા થઈ જાય. બરાબર છે? ખ્રિસ્ત માટે જીવવું એટલે ખ્રિસ્તના એક્યમાં જીવવું, ખ્રિસ્ત સાથે એક થઈને જીવવું અને ખ્રિસ્ત એ તમારા સર્વે સર્વા થઈ જાય. અહીંયા આપણે જાણવાની જરૂર છે કે જ્યારે પાઉલ આ સ્ટેટમેન્ટ આપે છે ત્યારે પાઉલ એ ખ્રિસ્તનો એને કોઈ સેકન્ડ હેન્ડ એક્સપિરિયન્સ નથી. પાઉલ એટલા માટે ખ્રિસ્તની પાછળ નથી ચાલ્યો કારણ કે એને એના મા બાપે કીધું છે કે એની પત્નીએ કીધું છે કે એના મિત્રોએ કીધું છે. પાઉલ એ ખ્રિસ્ત સાથેનો એક અંગત અનુભવ ધરાવે છે. પાઉલ એ ખ્રિસ્તને પર્સનલી ઓળખે છે અને એટલા જ માટે પાઉલ કહે છે કેમ કે મને શબ્દો છે એ બહુ જ પાવરફુલ શબ્દો છે, કારણ કે એ એવું દર્શાવે છે કે મારે માટે, બીજાને માટે જે હોય તે. ઇંગ્લિશમાં લખે છે ફોર ટુ મી, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત છે. હવે પાઉલ અહીંયા એવું કહેવા માંગે છે બહુ ચોક્કસપણે કે એ મારા મિત્રો માટે કંઈ પણ હોઈ શકે, એ મારી પત્ની માટે કંઈ પણ હોઈ શકે, મારા માતા પિતા માટે કંઈ પણ હોઈ શકે, પણ મને જીવવું તે ખ્રિસ્ત છે. પાઉલ અહીંયા અંગત પોતાના જીવન વિશે એક બહુ જ કોન્ફિડન્સ સાથે એક સ્ટેટમેન્ટ આપે છે અને કહે છે કે બીજા માટે એ જે કંઈ પણ હોય, પણ મારા માટે ફોર ટુ મી ટુ લીવ ઇઝ ક્રાઇસ્ટ, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત છે. અને એ પાઉલ એટલા માટે કહી શકે છે કારણ કે પાઉલ એ ખ્રિસ્ત સાથેના એક સંબંધમાં છે, એ એક્ય સાથે ખ્રિસ્ત સાથેના એકતાના સંબંધમાં એ પાઉલ જીવી રહ્યો છે. આપણે પાઉલની હિસ્ટ્રી જાણીએ છીએ. જ્યારે એ શાઉલ હતો ત્યારે ખ્રિસ્તની મંડળીને સતાવતો હતો અને દમસ્કના રોડ પર, એ દમસ્કના રસ્તા પર જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો એનો લિવિંગ એક એન્કાઉન્ટર થાય છે, પ્રભુ ઈસુ સાથેનો એની એક મુલાકાત થાય છે, ત્યારે એનું જીવન બદલી જાય છે. ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવાને માટે તમારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું એક અંગત એન્કાઉન્ટર થવું, અંગત ઓળખ થવી બહુ જ જરૂરી છે. જો તમે એટલા માટે ખ્રિસ્તની પાછળ ચાલો છો કારણ કે એ તમારા માતા પિતાએ તમને શીખવ્યું છે,
કે તમારા મિત્રોએ કે તમારા પાલક સાહેબે તમને શીખવ્યું છે, તો તમે ક્યારેય ખ્રિસ્તની સાથે એક્યમાં નહીં જીવી શકો. ખ્રિસ્તની સાથેનું એક અંગત એક્સપિરિયન્સ, પર્સનલ એક્સપિરિયન્સ હોવું જરૂરી છે. તમારો ખ્રિસ્ત સાથેનો અનુભવ શું છે? પાઉલને પ્રભુએ દર્શન આપ્યું, આજે પણ પ્રભુ લોકોને દર્શન આપે છે. આપણે પ્રભુને ગોતવાની જરૂર છે, આપણે પ્રભુને શોધવાની જરૂર છે અને પ્રભુને કહેવાની જરૂર છે, હા પ્રભુ, હું તમને શોધી રહ્યો છું, પ્રભુ તમે મને મળો. અને પ્રભુ ચોક્કસપણે લોકોને મળી રહ્યા છે. ખ્રિસ્ત સાથેનો એ અંગત જીવન હોવું જરૂરી છે. એ ખ્રિસ્ત સાથેના તારણના અનુભવમાં હોવું જરૂરી છે. ખ્રિસ્તને મળીને પોતાના પાપોની માફી માંગવી, એ પાપોની માફી એ ખ્રિસ્તના લોહીમાં પામવી અને તારણનો અનુભવ કરવો, નવો જન્મ પામવો, એ બહુ જ અગત્યનું છે. અને એટલા જ માટે પાઉલ અહીંયા કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત છે. આજની એ એક દુઃખદ હકીકત એ છે કે ઘણા બધા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો આ જે પહેલું પગથિયું છે એમાં બહુ જ મૂંઝવણમાં છે અને એની સાથે ઝઝૂમી રહ્યા છે. કારણ કે ઘણા બધા લોકો હજુ સુધી એ તારણના અનુભવમાં જ આવ્યા નથી, એ નવો જન્મ પામ્યા નથી. જ્યાં સુધી તમે ખ્રિસ્ત સાથેના એક અંગત અનુભવમાં નહીં આવો, ત્યાં સુધી તમે એ દાવો નહીં કરી શકો કે મારે જીવવું એ ખ્રિસ્ત છે. જો તમે ખ્રિસ્તના અનુભવમાં આવો છો અને તમારું જીવન તમે ખ્રિસ્તને સમર્પિત કરી દો છો, તો ગલાતીયોને પત્ર 2:20 જેવી રીતે લખેલું છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, એ બાબતો તમારા જીવન વિશે એ સાચી પડે છે. તમારે અંદર એ ખ્રિસ્તનું જીવવું શરૂ થઈ જાય છે અને તમે અને ખ્રિસ્ત એકતામાં જીવો છો, તમે ખ્રિસ્તની સાથે જીવો છો અને ખ્રિસ્ત એ તમારું સર્વે સર્વા થઈ જાય છે. તમારું બધું જ એ ખ્રિસ્તને આધીન થઈ જાય છે. ખ્રિસ્તની સાથે એક્યમાં જીવવું એટલે શું, એના વિશે હું તમને અમુક કલમો દ્વારા પણ બતાવવા માંગુ છું. ખ્રિસ્તની સાથે એક્યમાં જીવવું એટલે તો ખ્રિસ્તને એ અંગત રીતે, ઘનિષ્ઠ રીતે જાણવું, ગ્રોઈંગ ટુ નો ક્રાઇસ્ટ ઇન્ટિમેટલી. અને એના માટે આપણે કલમો વાંચીએ. ફિલિપીઓને પત્ર તેનો 3 અધ્યાય 8મી, 9મી અને 10મી કલમ હું તમારા માટે વાંચવા માંગુ છું. તમે બાઇબલમાંથી ઉઘાડશો, 8મી કલમના અંત ભાગમાંથી આપણે વાંચીએ, જ્યાં પાઉલ એવું કહે છે, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેમની સાથે એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઈશ્વરથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણું અને તેમના મરણને અનુરૂપ થાઉં. અહીંયા પાઉલ ખ્રિસ્તને જાણવાની વાત કરે છે, એટલા માટે કે ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકે. અને એવું કહે છે કે જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય અને હું તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણું. ખ્રિસ્ત સાથે ઐક્ય થવું એટલે ખ્રિસ્તને અંગત રીતે, ઘનિષ્ઠ રીતે જાણવું. બીજી બાબત, ખ્રિસ્ત સાથે ઐક્ય થવું એટલે ખ્રિસ્તને પ્રેમ કરવો તમારા હૃદયથી, તમારા સંપૂર્ણ બળથી. અને એના માટે માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 30મી કલમ એવું કહે છે, જ્યાં બહુ ચોક્કસપણે જણાવવામાં આવ્યું છે કે અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. ખ્રિસ્ત સાથે એક્યમાં જીવવું એટલે આપણા સમગ્ર જીવથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી, પૂરા સામર્થ્યથી અને પૂરા હૃદયથી એ ઈશ્વરને પ્રેમ કરવો. ત્રીજી બાબત, ખ્રિસ્ત સાથે એક્યમાં જીવવું એટલે ખ્રિસ્તને હંમેશા પ્રસન્ન કરવા માટે જીવવું. ખ્રિસ્તની બાબતોને આપણા જીવનમાં એવી બાબતો લાવી કે જે ખ્રિસ્તની બાબતો આપણા જીવનમાંથી દેખાડી શકે અને ખ્રિસ્તને પ્રસન્ન કરી શકે. અને એના માટે પાઉલ કહે છે કોલોસીઓને પત્ર તેનો 1 અધ્યાય અને 10મી કલમમાં, તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો. ખ્રિસ્ત સાથે એક્યમાં જીવવું એટલે આપણી જે કરણીઓ છે, આપણી જે વર્તાવ છે, આપણું જે શબ્દો છે, આપણું વ્યવહાર છે એ એવો હોવો કે જે ખ્રિસ્તને પસંદ પડે, ખ્રિસ્તને પ્રસન્ન કરે. અને એટલા જ માટે પાઉલ કોલોસીઓને પત્ર 1:10 કહે છે, તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. અને ચોથી જે બાબત છે એ તો એ કે ખ્રિસ્ત સાથે એક્યમાં જીવવું એટલે ખ્રિસ્ત તમારું સર્વે સર્વા થઈ જવું. ખ્રિસ્ત સાથે એકતા હોવી. તમારા જીવનના દરેક પળમાં, દરેક બાબતમાં તમે ખ્રિસ્તને પ્રાધાન્ય આપીને, ખ્રિસ્તને પ્રાથમિકતા આપીને આગળ વધો. તમારી જીવનની દરેકે દરેક બાબત એ ખ્રિસ્ત કેન્દ્રિત હોય, ત્યારે તમે ખ્રિસ્તની સાથે એક્યમાં જીવી શકો. વાલા ભાઈઓ અને બહેનો, શું તમે ખ્રિસ્તની સાથે એક્યમાં જીવી રહ્યા છો?
શું ખ્રિસ્ત એ તમારા જીવનમાં તમારા સર્વે સર્વા છે? બીજી બાબત જે આપણને બતાવી શકે છે કે શું આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છે, એ તો એ છે કે આપણે પોતાનો નકાર કરવો. ખ્રિસ્ત માટે જીવવું એટલે પોતાનો નકાર કરવો. માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય ને 24મી કલમમાં એવું લખેલું છે, પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું. જ્યારે આપણે ખ્રિસ્ત માટે જીવીએ છીએ ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, ફક્ત પાપોની માફી અને તારણ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, એ મફત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં પાપોની માફી અને તારણ મફત આપવામાં આવ્યું છે. પણ એ પછીનું જે જીવન છે એમાં કિંમત ચૂકવવી પડે છે. એમાં આપણે ખ્રિસ્ત માટે જીવવું પડે છે, આપણો વધસ્તંભ ઉચકવો પડે છે અને પ્રભુની પાછળ ચાલવું પડે છે. અને વધસ્તંભ ઉચકતા પહેલા આપણે પોતાનો નકાર કરવો પડે છે. અને એટલા જ માટે ઘણા બધા લોકો, આજે એક દુઃખદ હકીકત છે, ઘણા બધા ખ્રિસ્તી લોકો એ કિંમત ચૂકવવાને માટે તૈયાર નથી. ઘણા બધા લોકો એવું ચાહે છે કે એ લોકોને પાપોની માફી મળે. એ જે મફત વસ્તુઓ છે એ પાપોની માફી, તારણ, એ તો લેવાને માટે તૈયાર છે. આશીર્વાદો મેળવવાને માટે આપણે તૈયાર છીએ. પણ જે એના પછીની કિંમત છે, ખ્રિસ્ત માટે જીવવું એટલે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તની પાછળ ચાલવું, એ કરવા માટે ઘણા બધા લોકો તૈયાર નથી. ઘણા બધા લોકોએ પોતાના તારણ લેવાનો એ નિર્ણય, નવો જન્મ પામવાનો નિર્ણય એટલા માટે એ ડિલે કર્યો છે, એને અટકાવી રાખ્યો છે, કારણ કે એ જે કિંમત જે છે એ ચૂકવવાને માટે એ લોકો તૈયાર નથી. જે લાઈફસ્ટાઈલમાં લોકો જીવી રહ્યા છે, જે ટેવો છે, જે આપણી જિંદગીની જે એવી ઘણી બધી એવી બાબતો છે જે આપણે ખ્રિસ્તની પાછળ ચાલતા હોઈએ તો આપણે છોડી દેવી પડે, એ છોડવાને માટે લોકો તૈયાર નથી. અને એટલા જ માટે ઘણા બધા લોકો આજે ખ્રિસ્ત માટે જીવી નથી શકતા, કારણ કે એ લોકો પોતાનો નકાર કરવાને માટે, પોતાનો ત્યાગ કરવાને માટે તૈયાર નથી. પણ પ્રભુનું વચન બહુ ચોક્કસપણે આપણને કહેશે. પૂર્ણ નિયમ તેનો 30મો અધ્યાય ને 19મી કલમ આપણે વાંચીએ, જ્યાં પ્રભુ એક પસંદગી કરવાને માટે આપણને કહી રહ્યા છે. તે એવું લખ્યું છે, હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર, તું તથા તારા સંતાન જીવતા રહે. અહીંયા ઈશ્વર આપણી સાથે એક વિનંતી કરી રહ્યા છે કે મેં તારી સામે એ પસંદગીઓ મૂકી છે, એ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ. અને પ્રભુ પોતે આપણને વિનંતી કરી રહ્યા છે કે આપણે જીવન પસંદ કરીએ. પણ પસંદગી આપણી છે. ચોઇસ ઇઝ અવર્સ. શું આપણે જીવન પસંદ કરીએ છીએ? જો આપણે પ્રભુની પાછળ ચાલવું હોય તો આપણી જે સેલ્ફિશ ડિઝાયર્સ છે, આપણા જીવનની જે આપણી ઈચ્છાઓ છે, એનો આપણે ત્યાગ કરવો પડે છે. અને ઘણા બધા લોકો એ ત્યાગ કરવાને માટે તૈયાર નથી, કારણ કે આપણને દુનિયાની જે બાબતો છે એ બહુ જ પ્રિય લાગે છે. પાઉલનું જે અનુભવ છે એ અનુભવ પરથી પાઉલ કહે છે, પાઉલ જ્યારે પ્રભુની પાછળ ચાલી રહ્યો છે ત્યારે ફિલિપિયોને પત્ર તેનો 3જો અધ્યાય 7 અને 8મી કલમમાં બહુ જ અજાયબ જેવી બાબત પાઉલ લખે છે. પાઉલ કહે છે, પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું, અને એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. અહીંયા પાઉલ જે વાનાઓ એને પેલા પસંદ હતા, જે એ લાભકારક એને લાગતા હતા, તેને હવે હાનિ ગણે છે. હાનિ નહીં, કચરો ગણે છે, કારણ કે એ ખ્રિસ્તને પ્રાપ્ત કરવા માંગે છે. વાલા ભાઈઓ ને બહેનો, આ જગતમાં આપણને એવી કઈ બાબતો છે જે ખ્રિસ્ત કરતાં વધારે પ્રિય લાગે છે? એ ખ્રિસ્તને પ્રાપ્ત કરવા એના કરતાં એવી કઈ બાબત એવી છે જે આપણને રોકી રાખે છે? શું એ આપણો નોકરી ધંધો છે? શું એ આપણા સંબંધો છે? શું એ આપણા રિલેશનશિપ છે? શું એ આપણા વ્યસનો છે? શું બીજું કોઈ પાપનું એવું બંધન છે જેમાં આપણે જકડાયેલા છીએ, જે આપણે છોડવા માટે તૈયાર નથી? અને એ ખ્રિસ્તને પ્રાપ્ત કરવા કરતાં એ બાબતો આપણને વધારે પ્રિય લાગી રહી છે. વાલા ભાઈઓ અને બહેનો, શું આજે તમે તમારો નકાર કરી રહ્યા છો ખ્રિસ્ત માટે જીવવાને માટે? ત્રીજી બાબત જે આપણને બતાવે છે કે આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ એ તો એ છે કે આપણે આપણો વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તની પાછળ ચાલવું અને ખ્રિસ્ત માટે સહન કરવાને માટે તૈયાર થવું. વધસ્તંભ ઉચકવાની જ્યારે બાબત આવે છે એ કહેવું બહુ સહેલું છે, પણ કરવું અઘરું હોય છે. ઘણા બધા ખ્રિસ્તીઓ
એ ખ્રિસ્ત માટે જીવવાને માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે એ લોકોએ જાણવાની જરૂર છે કે ખ્રિસ્ત માટે જીવવું ત્યારે વધસ્તંભ ઉચકવો એ એક બહુ જરૂરી એ બાબત છે અને એ તમારે ઉચકવો જ પડશે. જ્યારે તમે ખ્રિસ્ત માટે જીવશો ત્યારે તમારે ખ્રિસ્ત માટે વધસ્તંભ ઉચકવું અને સહન કરવું જ પડશે. ઘણા બધા બાઇબલમાં એવા કેરેક્ટર્સ છે જે આપણે જોઈએ છીએ કે ખ્રિસ્ત જેણે ઈશ્વર માટે દુઃખો સહન કર્યા છે. મૂસા એણે એ રાજાના મહેલમાં રહીને સુખ ભોગવવા કરતાં એ ઈશ્વરના લોકો સાથે દુઃખ ભોગવવું પસંદ કર્યું. પ્રેરિતો જે છે એમણે પોતાનો વધસ્તંભ ઉચક્યો અને ખ્રિસ્તની સુવાર્તા સમગ્ર વિશ્વમાં ફેલાવી. જો સંત થોમા એ ભારતમાં ન આવ્યો હોત, એણે દુઃખો સહન ન કર્યા હોત, પોતાનો વધસ્તંભ ન ઉચક્યું હોત, તો આજે તમારી ને મારી પાસે એ સુવાર્તા ન હોત. પાઉલ કહે છે એ ફિલિપીઓને પત્ર તેનો 1 અધ્યાયને 29મી કલમમાં, કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં પણ તેમની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને સારું આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. તમારી પાસે જે કૃપાદાન છે, જે તારણનો અનુભવ છે, એટલા માટે છે કે તમે એ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો એટલું જ નહીં પણ તેના માટે દુઃખ પણ સહન કરો. અને જો તમે બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય 23થી 28મી કલમો વાંચો, ત્યાં પાઉલ પોતાની સતામણી વિશે, પાઉલે જે દુઃખો સહન કર્યા છે ખ્રિસ્તને માટે, તેનું એક વિગતવાર એ ત્યાં નોંધ આપે છે. જો આપણે ખ્રિસ્ત માટે જીવવા માંગતા હોઈએ તો આપણે ખ્રિસ્ત માટે સહન કરવું જરૂરી છે. આપણો વધસ્તંભ ઉચકવો જરૂરી છે. એવા ઘણા બધા મહાન જીવનો છે જે ખ્રિસ્ત માટે જીવ્યા છે. એમના ઉદાહરણો આપણે લઈ શકીએ. ડેવિડ લિવિંગસ્ટન, એરિક લિડલ, જ્હોન વેઝલી, એમી કાર્માઇકલ, પંડિતા રામાબાઈ, એવા ઘણા બધા એવા જીવનો છે. જો તમે એમનું જીવન ચારિત્ર્ય વાંચો, તમે જો એમની ઓટોબાયોગ્રાફી વાંચો તો તમને ખરેખર જણાઈ આવશે કે કેવો પ્રેમ એ લોકો પ્રભુ ઈસુને કરતા હતા. કેવું એ લોકો માટે જે રીતે પાઉલ બહુ ચોક્કસ છે કે મને જીવવું તે ખ્રિસ્ત, એવી જ રીતે આ બધા કેરેક્ટર્સ માટે પણ એ જીવવું તે ખ્રિસ્ત હતું. એ લોકો બહુ સારી પોઝિશનમાં હતા, એ લોકો સારું જીવન જીવી રહ્યા હતા, પણ એ લોકોએ એ ખ્રિસ્તના પ્રેમને લીધે, ખ્રિસ્ત માટે જીવવું પસંદ કરવાને માટે એ પોતાના આરામની જગ્યાઓમાંથી બહાર આવીને, એ દુઃખની જગ્યાઓમાં જઈને, પોતાનું વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તી માટે સુવાર્તા ફેલાવવાના માટે એ દુઃખ સહન કરવું એ વધારે પસંદ કર્યું. જ્યારે તમે આ જીવન ચરિત્રો વાંચશો ત્યારે તમને એ બહુ જ અજબની બાબતો જાણવા મળશે. એ લોકોએ પોતાનું વધસ્તંભ ઉચક્યો અને દુઃખ સહન કર્યું. તમે જાણો છો કેમ? કારણ કે એ લોકો ખ્રિસ્ત માટે જીવવા માંગતા હતા. જ્યારે તમે ખ્રિસ્ત માટે જીવવાનું એ નક્કી કરશો ત્યારે તમને દુઃખ આવશે, સંકટ આવશે, મુશ્કેલીઓ આવશે, પણ આપણે ભૂલવું ન જોઈએ જે આપણા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને વચન આપ્યું છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય ને 33મી કલમમાં કે આ જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. ખ્રિસ્ત માટે વાલા ભાઈઓ અને બહેનો, શું તમે ખ્રિસ્ત માટે પોતાનો વધસ્તંભ ઉચકી રહ્યા છો અને ખ્રિસ્ત માટે દુઃખો સહન કરી રહ્યા છો? ચોથી બાબત, ખ્રિસ્ત માટે જીવવું એટલે બીજાઓને ખ્રિસ્ત પાસે લાવવા. પાઉલ પોતાના જીવનમાં એ બહુ જ ફોકસ્ડ હતો. એનું એક બહુ ચોક્કસ ધ્યેય હતું કે એ બીજાઓને ખ્રિસ્ત પાસે લાવી શકે. એ જેન્ટાઇલ્સને એટલે વિદેશીઓને સુવાર્તા સંભળાવવાને માટે અને જે મંડળીઓ તેણે સ્થાપી છે અલગ અલગ જગ્યાઓ પર એ લોકોને ખ્રિસ્તમાં વધારવાને માટે હંમેશા એ તૈયાર રહેતો હતો. અને એટલા જ માટે પાઉલે ઘણી બધી મુસાફરીઓ કરી છે કે અલગ અલગ જગ્યાએ ફરીને સુવાર્તા પ્રચાર કર્યો છે, ખ્રિસ્તને પ્રગટ કર્યા છે. અને જે મંડળીઓ તેણે સ્થાપી એ વિશ્વાસીઓને માટે, એમની આત્મિક ઉત્તેજનને માટે ઘણા બધા પત્રો લખ્યા છે જે આપણે વાંચીએ છીએ બાઇબલમાં. ખ્રિસ્તને માટે જીવવું એટલે બીજાઓને ખ્રિસ્ત પાસે લાવવું. અને એને પાઉલના જીવનનો હેતુ, ધ્યેય એ જ હતો કે એ સતત બીજાઓને ખ્રિસ્ત પાસે લાવીએ. જ્યારે આપણે ખ્રિસ્ત માટે જીવીએ છીએ ત્યારે આપણો પણ હેતુ એ જ હોવો જોઈએ કે આપણે નોન ક્રિશ્ચન્સને, વિધર્મી લોકોને ખ્રિસ્તની સુવાર્તા કહીએ, ખ્રિસ્તને પ્રગટ કરીએ વિધર્મી લોકો વચ્ચે, અને જે બીજા ખ્રિસ્તી લોકો છે, જે આપણી મંડળીના લોકો છે, તેમને પણ ખ્રિસ્ત પાસે લાવવાને માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ. તેના માટે આપણે આપણા સમયનો ભોગ આપીએ, આપણા પ્રયત્નો કરીએ કે આપણે લોકોને ખ્રિસ્ત પાસે લાવી શકીએ. આપણે અહીંયા જોઈએ છે ફિલિપીઓને પત્ર તેનો 1 અધ્યાય અને 22થી જે 26મી કલમો, આપણે જે શાસ્ત્ર ભાગ વાંચો તેની આગળની જો કલમો જો તમે વાંચો તો આપણે જોઈએ છીએ કે પાઉલ અહીંયા એક બહુ મોટી ગૂંચવણમાં છે. અને ગૂંચવણ તો એ છે કે એ દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની એ પાઉલની ઈચ્છા છે. પાઉલ ઈચ્છે છે કે એ દેહમાંથી નીકળીને ખ્રિસ્ત પાસે જતો રહે, પણ સાથે સાથે પાઉલ એ પણ કહે છે કે મારે દેહમાં રહેવું
એ તમારી ખાતર એટલે કે ફિલિપીઓની મંડળીને ખાતર એ વધારે અગત્યનું છે, કારણ કે એ લોકોને ખ્રિસ્તમાં દોરવા માંગે છે. પાઉલના સમગ્ર જીવનમાં એ પાઉલ લોકોને ખ્રિસ્ત પાસે લાવતો રહ્યો છે. અને અહીંયા પણ જ્યારે પાઉલની ઈચ્છા હવે એવી થઈ છે કે હું ખ્રિસ્ત પાસે જાઉં, આ દેહમાંથી નીકળીને હું ખ્રિસ્ત પાસે જાઉં, જે પાઉલ અહીંયા આગળ એવું કહેશે કે એ ઘણા અંશે સારું છે, એ ઘણું વધારે સારું છે, છતાં પણ પાઉલ એ પોતાની ઈચ્છાને મારીને પછી આગળ એવું કહેશે કે તમારા માટે મારે આ દેહમાં રહેવું એ વધારે અગત્યનું છે. અહીંયા આપણે પાઉલનું કમિટમેન્ટ જોઈ શકીએ છીએ. લોકોને ખ્રિસ્ત પાસે લાવવા માટેનું પાઉલનું કમિટમેન્ટ આ કલમોમાં દેખાઈ આવે છે. બીજાઓને ખ્રિસ્ત પાસે લાવવું એટલે ખ્રિસ્તને લોકોમાં પ્રકટ કરવા, ખ્રિસ્તની સુવાર્તાને લોકો પાસે લઈ જવું. 1 કોરિન્થી તેનો 9મો અધ્યાય અને 16મી કલમમાં પાઉલ એવું કહેશે, જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. પાઉલ કહેશે કે જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. સુવાર્તા આપવી, લોકોને સુવાર્તા પ્રગટ કરવી એ કોઈ બહુ મોટું કામ નથી. જો આપણે સુવાર્તા પ્રગટ કરી રહ્યા છીએ તો એમાં આપણે કંઈ અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે આપણું બેઝિક કર્તવ્ય છે, એ ખ્રિસ્તી તરીકેની આપણી ફરજ છે. કારણ કે આપણા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આપણને એ કામ આપ્યું છે. માથીને લખેલી સુવાર્તા 28મો અધ્યાય 19 ને 20મી કલમોમાં એ ફરજ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આપણને આપી છે. અને પ્રભુ ઈસુ એમ પણ કહ્યું છે પ્રેરિતોનો કૃત્યો તેનો 1લો અધ્યાય 8મી કલમમાં કે એ કામ કરવાને માટે હું તમને પવિત્ર આત્મા આપીશ, જે તમને દોષે છતાં ચલાવશે. પ્રભુએ કહ્યું છે પ્રેરિતોનો કૃત્યો 1લો અધ્યાય 8મી કલમમાં કે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશલેમમાં, સમરૂનમાં, યહૂદિયામાં અને પૃથ્વીના છેડે સુધી તમે મારા સાક્ષી થશો. તો જો આપણે પવિત્ર આત્મા પામ્યા છે તો આપણે એ સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે. ઘણીવાર આપણે આપણી બીકમાં, આપણી ભયમાં, આપણા સંકોચમાં અને આપણી આળસને લીધે એ સુવાર્તા પ્રગટ કરતા નથી. પણ પાઉલ એવું કહેશે કે સુવાર્તા વિશે મને કંઈ શરમ લાગતી નથી. શું આપણે સુવાર્તા વિશે શરમાઈ રહ્યા છીએ ભાઈઓને બહેનો? જો ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ તો આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે, લોકોને ખ્રિસ્ત સુધી લાવવાની જરૂર છે. વાલા ભાઈઓ અને બહેનો, હું તમને પૂછવા માંગુ છું, તમે તમારી જાતને એક પ્રશ્ન પૂછો કે છેલ્લે ક્યારે તમે કોઈ વિધર્મીને સુવાર્તા પ્રગટ કરી હતી? ક્યારે તમે કોઈને એ ખ્રિસ્ત વિશે વાત કરી છે? ક્યારે તમે ખ્રિસ્તને લોકો ઉપર પ્રગટ કર્યા છે? ક્યારે તમે તમારા મંડળીમાં એ બીજા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને ખ્રિસ્ત તરફ આગળ વધારવાને માટે પ્રયત્નો કર્યા છે? આ પ્રશ્નોના જે જવાબ છે ને, એ નક્કી કરશે કે શું તમે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છો કે નહીં. 5મી બાબત, ખ્રિસ્ત માટે જીવવું એટલે ખ્રિસ્તને મહિમા આપવાને માટે જીવવું, ખ્રિસ્તનું નામ ઊંચું કરવું. ફિલિપીઓને પત્ર તેનો 1લો અધ્યાય ને 20મી કલમ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં, પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. અહીંયા જ્યારે પાઉલ જે પોતાના જીવનનું અજાયબ જેવું મિશન સ્ટેટમેન્ટ આપે છે ને, કેમ કે મને જીવવું તે ખ્રિસ્તને, મરવું તે લાભ છે, એના આગલી કલમમાં પાઉલ એક બહુ જ ગજબની વાત કહે છે, અને તો એ છે કે મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે, ગમે તો મરણથી કે ગમે તો જીવનથી. અહીંયા જેલમાં બેઠા બેઠા, બંદીખાનામાં બેઠા બેઠા એ મૃત્યુના ભયમાં છે, એ મૃત્યુનું કદાચ એ ભય હોઈ શકે, પણ એ બીક વગર પાઉલ એવું કહેશે કે જો મારા જીવનથી બને તો, ને તો મારા મરણથી ખ્રિસ્તની મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. બહુ જ ગજબ જેવું પાઉલનું ફોકસ અને પાઉલનું કમિટમેન્ટ આપણે આ કલમોમાં જોઈ શકીએ છીએ. એ પાઉલને ચિંતા નથી કે જીવે કે મરે. અને એ જે કલમ છે એમાં એવું કહેશે કે મારી આકાંક્ષા તથા આશા છે, ઈગરલી ડિઝાયર કરે છે, બહુ જે ખંતથી એવું ઈચ્છે છે કે એ જે કોઈ પણ વાતમાં એને શરમાવાનું કોઈ કારણ ના આવે, એ શરમાય નહીં, પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ એ ખ્રિસ્તની મહિમાને માટે વપરાય. કેમ પાઉલ આટલા ખંતથી એ ખ્રિસ્તને મહિમા આપવાની વાત કરે છે? કારણ કે આપણા ઈસુ ખ્રિસ્તે સ્વયં પોતે આપણને વાત કહી છે. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 16મી કલમમાં એવું કહેશે કે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. અહીંયા ઈસુ ખ્રિસ્ત આપણને એવું કહેશે કે આપણું જીવન
આપણી કરણીઓ, આપણા કામ એવા હોય કે આપણા કામ જોઈને લોકો આપણું અજવાળું જોઈને આપણા ઈશ્વર પિતાની સ્તુતિ કરે અને મહિમા કરે. અને પિત્તર પણ તેના પહેલા પત્રમાં અને બીજો અધ્યાયની 12મી કલમમાં એવું કહેશે, વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા સારા કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે. શું આપણા કામો એવા છે કે આપણા કામો જોઈને લોકો એ ઈશ્વર પિતાની સ્તુતિ કરે છે? ઈશ્વર પિતાને મહિમા આપણે આપણા કામો દ્વારા આપીએ છીએ? વાલા ભાઈઓ અને બહેનો, આપણે સમજવાની જરૂર છે કે ખ્રિસ્તી જીવન એ તો એ ટેલિસ્કોપની જેવું છે. વિદેશીઓ માટે એ ઈશ્વર એ બહુ જ દૂરના એક તારા જેવા છે. લોકો એમને જાણતા નથી, ઓળખતા નથી, એમનું જે વૈભવ છે એ જોઈ શકતા નથી. પણ ખ્રિસ્તી જીવન એક ટેલિસ્કોપનું કામ કરી શકે છે. આપણા દ્વારા લોકો એ તારાને જોઈ શકે છે અને તારાનું વૈભવ, એ તારાનું એ મહાનતા જોઈ શકે છે અને એની તરફ આકર્ષાઈ શકે છે. શું આપણે એવું જીવન જીવી રહ્યા છે? પાઉલ એ 1 કોરિન્થીને તેનો 10મો અધ્યાય 31મી કલમમાં કહે છે, માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. વાલા ભાઈઓ અને બહેનો, શું આજે આપણે આપણા જીવન દ્વારા ખ્રિસ્તને મહિમા આપી રહ્યા છે? આજે 5 બાબતો આપણે જોઈ. એ 5 બાબતો આપણને દર્શાવે છે, એ આપણું એક ટેસ્ટ છે, એ પેરામીટર્સ છે જે આપણને એ ચકાસણી કરવા માટે મદદ કરે છે કે શું આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્ત માટે જીવવું એ કોઈ એક દિવસનું કામ નથી. આપણે આપણા સમગ્ર જીવનની એ યાત્રામાં એ ખ્રિસ્ત માટે જીવવાની જરૂર છે. અને છતાં પણ આપણે સંપૂર્ણ રીતે ખ્રિસ્ત માટે જીવી નહીં શકીએ. આપણું જીવન આખું આપણે ખ્રિસ્ત માટે જીવીએ તો પણ એ આપણે સંપૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકીએ. કારણ કે પાઉલ પોતે એ કહે છે ફિલિપીઓને પત્ર તેનો 3જો અધ્યાય ને 12મી કલમમાં, હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો છું કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. એ સંપૂર્ણતા તો પાઉલ પણ પ્રાપ્ત કરી શક્યો નથી એવું પાઉલ અહીંયા કહે છે. પણ એ કહે છે કે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો છે, તેને હું પકડી લઉં, તેને હું પ્રાપ્ત કરું માટે હું આગળ ધસું છું. આપણા જીવનમાં પણ આપણી મર્યાદાઓ છે. આપણે પ્રયત્નો કરીએ અને ઘણીવાર આપણે નિષ્ફળ પણ જઈએ, પણ ખ્રિસ્ત માટે જીવવું એ આપણે ક્યારેય બંધ ન કરવું જોઈએ. આપણા જીવન દરમિયાન સતત આપણે ખ્રિસ્ત માટે જીવવાની જરૂર છે. આપણા જીવનનો જે હેતુ છે એ ખ્રિસ્ત માટે જીવવું એ હોવું જોઈએ. અને ખબર છે કેમ? એટલા માટે કે પાઉલ એ ફિલિપીઓને પત્ર 1 અને 21મી કલમના બીજા ભાગમાં બહુ જ ગજબની વાત કહેશે, અને તો એ કે મને મરવું તે લાભ છે. મરવું તે લાભ છે. કેમ પાઉલ એવું કહે છે? મરણથી કોઈને શું લાભ થઈ શકે? કેવી રીતે એ મરણ, એ મૃત્યુ એ પાઉલ માટે લાભકારક હોઈ શકે? મૃત્યુ એ લાભ છે એ પાઉલ એટલા જ માટે કહી શકે છે કારણ કે પાઉલ જાણે છે કે આ જીવનમાં પાઉલે ખ્રિસ્તને પ્રાપ્ત કર્યા છે, અને જ્યારે ખ્રિસ્ત જ્યારે પાઉલનું એ જીવન એ સમાપ્ત થશે ત્યારે પાઉલ એ આ શરીરના દેહમાંથી નીકળીને એ પાઉલની આત્મા એ તુરંત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જશે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોશે. અને એટલા જ માટે પાઉલ કહે છે કે એ મને મરવું તે લાભ છે. વાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્તી જીવનમાં જ્યારે આપણો એ હેતુ એ છે કે આપણે ખ્રિસ્તને એક દિવસ જોઈ શકીએ, આપણે ખ્રિસ્તની સામે ઊભા રહી શકીએ અને ખ્રિસ્તને નિહાળી શકીએ. એના કરતાં મોટો લાભ કોઈ પણ હોઈ શકે નહીં. અને પાઉલ આ બાબતની પુષ્ટિ કરે છે. પાઉલ કહે છે કે મને મરવું તે લાભ છે. દુનિયાના જે આ વાનાઓ છે એ અહીંયા સુંદર લાગે છે, સારા લાગે છે, પણ એ એક સપના જેવા છે. એ વહી જતી વસ્તુઓ જેવી છે જે ક્યારેય આપણી સાથે અનંતકાળિક રહેશે નહીં. જે અનંતકાળિક વાનાઓ છે એ તો એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઈશ્વર પિતાના ઘરમાં અનંતકાલિક જીવન જીવીએ. એ બીજા મરણનો આપણા ઉપર અધિકાર ન હોય. અને એટલા જ માટે પાઉલ કહે છે કે મરવું તે લાભ છે. કારણ કે પાઉલ જાણે છે કે આ દેહમાંથી નીકળીને પાઉલ સીધો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હજુરમાં જશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરે નજર જોશે, અને એના કરતાં મોટો લાભ કોઈ હોઈ શકે નહીં. એ ભજન સંગ્રહનું એક બહુ સરસ ગીત છે, જીવતો જો રહું ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું. એ ગીતમાં એ ગીત કરતા દરેક એ જે એની કડીઓ છે એમાં બહુ જ સરસ રીતે એવું એ સમજાવ્યું છે અને ઉલ્લેખ આપ્યો છે કે કેમ મરવું એ લાભ હોઈ શકે, કેમ એ મૃત્યુથી લાભ થઈ શકે. અને એ ગીત મને બહુ જ પસંદ છે.
એ ગીતમાં એ બતાવે છે કે મૃત્યુ એ કઈ રીતે આપણા માટે ખ્રિસ્તી જીવનો માટે લાભ હોઈ શકે. વાલા ભાઈઓ ને બહેનો, જો આપણે ખ્રિસ્ત માટે જીવ્યા છે ને તો એ મરણ આપણા માટે લાભ છે. પાઉલ ખ્રિસ્ત માટે જીવ્યો અને એટલા જ માટે પોતાનો મુકામ જાણતો હતો, પોતાનું ડેસ્ટિનેશન જાણતો હતો, અને એટલા જ માટે પાઉલ એ મૃત્યુથી ભયભીત નથી. પાઉલ કહે છે કે મને મરવું તે લાભ છે. આ એક બહુ જ મોટો આનંદ છે અને એક બહુ જ મોટો સંતોષ છે. જે લોકોએ એ ખ્રિસ્તને પામ્યા છે, જે લોકોએ ખ્રિસ્તનો અનુભવ કર્યો છે, એ લોકો માટે મરવું પણ લાભ છે. અત્યારે આપણે જે સંજોગોમાં જીવી રહ્યા છે, કોરોના વાયરસ મહામારીએ સમગ્ર વિશ્વને એ સતંજામાં લીધેલી છે, અને ત્યારે ઘણા બધા લોકો ભયભીત છે, ઘણા બધા લોકોના મનમાં મૃત્યુનો ભય છે. પણ વાલા ભાઈઓ અને બહેનો, હું તમને એક વાત જણાવવા માંગુ છું. જે લોકોએ ખ્રિસ્તને પ્રાપ્ત કર્યા છે ને, જે લોકોએ પોતાનું જીવન ખ્રિસ્તને સમર્પિત કર્યું છે ને, અને જે લોકો ખ્રિસ્ત માટે જીવી રહ્યા છે, એ લોકોને મૃત્યુનો ભય નથી. હું એવું નથી કહેવા માંગતો કે આપણે કોઈ તકેદારી ન રાખવી જોઈએ, આપણે એ પ્રિકોશન્સ ન રાખવા જોઈએ, ગવર્મેન્ટના રૂલ્સનું ફોલો, એવું કહેવાનો મારો હેતુ નથી. આપણે બધા પ્રિકોશન્સ રાખીએ, પણ એક વસ્તુ છે કે જો કદાચ કાલે મૃત્યુ પણ આવે તો આજે જો આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ, આપણે ખ્રિસ્તને જીવન સમર્પિત કર્યું છે, તો એ મૃત્યુ પણ આપણા માટે લાભ છે. એ વિશ્વાસ, આપણા એ સંતોષ આપણા હૃદયમાં છે. અને એટલા જ માટે પાઉલ કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. શું વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં આપણે આ સંતોષ પ્રાપ્ત કર્યો છે? શું આપણે એ મૃત્યુના ભયમાં જીવી રહ્યા છીએ? શું આપણા મનમાં એ આજે ભય સતાવે છે? જો આપણે ખ્રિસ્તને પ્રાપ્ત કર્યા છે, જો આપણે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ, તો એ ભય નથી. વાલા ભાઈઓ અને બહેનો, હું તમને પૂછવા માંગુ છું, શું તમને આજે ખાતરી છે કે તમે જો મરશો, જો તમારું મરણ આવે તો એ તમારા માટે લાભદાયી નીવડશે? શું તમે એ ખાતરી લઈને આજે જીવી રહ્યા છો? અને એ બંને પ્રશ્નો કે આપણે કોના માટે જીવી રહ્યા છીએ, અને બીજો પ્રશ્ન કે જો આપણે મરીએ, જો આપણું મરણ આવે તો શું આપણા માટે લાભદાયી નીવડે? એ બાબતો આજે આપણે વિચારવાની જરૂર છે. અને છેલ્લે હું તમને એ બાબત કહેવા માંગુ છું કે તમે કૃપા કરીને વિચાર કરો. આજે રાતે એ તમે તમારી જાતને એક પ્રશ્ન પૂછો કે તમે કોના માટે જીવી રહ્યા છો? ઘણીવાર હું ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળું છું કે હવે તો મારે મારા બાળકોને માટે જીવવું પડશે, મારે મારા પરિવારને માટે જીવવું પડશે. ઘણા બધા લોકો એવું પણ કહેશે કે મને હવે જીવવાની કોઈ ઈચ્છા રહી નથી. ઘણા બધા વિધર્મી લોકો આ બાબત બોલે છે, આવી વાતો કરે છે, એ સમજાય છે, કારણ કે એ લોકો જીવતા ઈશ્વરને ઓળખતા નથી. પણ ઘણા બધા ખ્રિસ્તીઓને પણ મેં આવી બધી બાબતો કહેતા સાંભળ્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનનો તમારા પાસે કોઈ અધિકાર જ નથી. આ જીવન તમારું નથી. તમે નક્કી નહીં કરી શકો, તમે નિર્ણય નહીં કરી શકો કે તમારે કોના માટે જીવવું છે. તમારે ફક્ત ખ્રિસ્ત માટે જ જીવવાનું છે. ફક્ત ખ્રિસ્ત માટે જ આપણે આ જીવનમાં જીવી રહ્યા છીએ. આપણે સમજવાની જરૂર છે કે આપણું કંઈ જ નથી, આપણું જીવન પણ આપણું નથી. એ ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ઈશ્વરે આપણને એક ચોક્કસ હેતુ સહિત અને એક ચોક્કસ ઈરાદા સહિત આ દુનિયામાં મોકલ્યા છે, અને એ ઈરાદાઓ ઈશ્વરના આપણે પૂરા કરવાના છે. આપણે વાંચીએ યશાયા તેનો 43મો અધ્યાય અને તેની 1લી કલમ, ત્યાં એવું કહે છે, પણ હવે હે યાકૂબ તારા ઉત્પન્ન કરતા યહોવા ને હે ઇઝરાયલ તારા બનાવનાર એવું કહે છે, તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. યુ આર માઇન. આ આકાશ તથા પૃથ્વીના સર્જનહાર ઈશ્વર, સર્વસમર્થ ઈશ્વર એવું કહે છે કે યુ આર માઇન, તું મારો છે. આપણું જીવન એ ઈશ્વરનું છે. અને કેવી રીતે આપણે નક્કી કરી શકીએ કે આપણે કોના માટે જીવીએ, કે હવે આપણે જીવવાની ઈચ્છા નથી રાખતા? એ બધા નિર્ણયો આપણે કઈ રીતે લઈ શકીએ છીએ? જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકમાં 30મો અધ્યાય 11મી 12મી કલમ જો તમે વાંચો, ત્યારે જ્યારે પણ જૂના કરારમાં ઇઝરાયેલી લોકોની વસ્તી ગણતરી કરવામાં આવતી હતી, ત્યારે ઈશ્વરે વસ્તી ગણતરી માટેના અમુક નિયમો આપ્યા હતા. અને એ નિયમો એ હતા કે દરેક વ્યક્તિ જેની ગણતરી કરવામાં આવે એ પોતાના જીવને સારું યહોવાને ખંડણી આપે. એક રકમ, એક ખંડણી દરેક વ્યક્તિએ યહોવાને માટે આપવી પડતી હતી જ્યારે પણ વસ્તી ગણતરી થતી હતી.
અને એટલા માટે કે એ ખંડણી એ લોકોને યાદ દેવડાવતી હતી કે એમનું જીવન એ એમનું પોતાનું નથી, પણ એ ઈશ્વરનું છે, એ ઈશ્વરની માલિકીનું જીવન છે, અને એ યાદ દેવડાવનારી એ વસ્તુઓ હતી. આજે આપણું જીવન જે છે એ ઈશ્વરે આપણને આપેલું છે. આપણે ઈશ્વરના કર્જદાર છીએ આ જીવનને માટે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, હું તમને બતાવવા માંગુ છું કે આપણે આપણા જીવનના માલિક નથી. આપણે આ જીવનના માલિક નથી. આપણા જીવનો જે છે એ ઈશ્વરના છે, જેણે આપણને એક ચોક્કસ ઉદ્દેશ્ય, એક ચોક્કસ હેતુ સાથે બનાવ્યા છે. અને એટલા જ માટે આપણે આપણા જીવનો જે છે એ ખ્રિસ્ત માટે જીવવા બહુ જરૂરી છે. ઘણી બધી વાર જ્યારે હું સાંભળું છું કે ખ્રિસ્તી યુવાઓએ, ખ્રિસ્તી બાળકો અને ખ્રિસ્તી યુવાઓ જ્યારે આપઘાત કરે છે, ત્યારે મને એ બહુ જ કરુણતા અને દુઃખ સાથે એ લાગણી થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા બાળકોને, આપણા યુવાનોને એ બાબત સમજાવતા ભૂલી ગયા છે કે આપણે ખ્રિસ્ત માટે જીવવાનું છે. આપણું જીવન એ આપણું નથી, એ ખ્રિસ્તનું છે, અને આપણે ખ્રિસ્ત માટે જીવવું જરૂરી છે. જ્યારે આપણા ખ્રિસ્તી કુટુંબોમાં સેપરેશન્સ થાય છે, ડિવોર્સિસ થાય છે, ત્યારે એ દુઃખ સાથે મને અનુભવ થાય છે અને એવી પ્રતીતિ થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે એ બાબતો આપણા ખ્રિસ્તી પરિવારોને સમજાવવાનું ભૂલી ગયા છે કે આપણા ખ્રિસ્તી પરિવારો જે છે એમણે ખ્રિસ્ત માટે જીવવાનું છે. આપણું જીવન એ ખ્રિસ્ત માટે છે. એ બાબત આપણે કદાચ આપણા સમાજમાં, આપણા લોકોને શીખવાડવાનું ચૂકી ગયા છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે રાતે હું તમારી પાસે બહુ જ ગંભીર પ્રશ્ન લઈને આવ્યો છું. અને એ તો પ્રશ્ન તો એ છે કે તમે કોની માટે જીવી રહ્યા છો? કોના માટે તમે જીવી રહ્યા છો? જો તમારો જવાબ એ બહુ જ મક્કમતા સાથે, બહુ જ કોન્ફિડન્સ સાથે છે કે તમે એમ કહી શકો છો કે હું ખ્રિસ્ત માટે જીવી રહી છું કે જીવી રહ્યો છું, તો હું તમને અભિનંદન આપવા માંગુ છું. અને તમારા જેવા વિશ્વાસી લોકોને માટે હું પ્રભુનો આભાર માનું છું જે ખ્રિસ્ત માટે ખરેખર જીવી રહ્યા છે. અને હું પ્રાર્થના કરું છું કે ખ્રિસ્ત તમને ઘણાને માટે એ આશીર્વાદનું કારણ બનાવે. પણ જો વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રશ્નનો જવાબ કે તમે કોના માટે જીવી રહ્યા છો, એ પ્રશ્નનો જવાબ તમે આપી શકતા નથી, તમે એ ખ્રિસ્તનું નામ લઈ શકતા નથી, તમે એવું કહી શકતા નથી કે હું ખ્રિસ્ત માટે જીવી રહી છું કે જીવી રહ્યો છું, અથવા તમે શ્યોર નથી એ બાબત માટે, તો એ બહુ જ ગંભીર બાબત છે. એ બહુ જ ગંભીર પ્રશ્ન છે અને એ બહુ જ એક મોટી વિચારવા જેવી બાબત છે. તમારે એ વિચારવાની જરૂર છે કે આજે તમે કોના માટે જીવી રહ્યા છો. જો પ્રભુએ આપેલું જીવન જો આપણે પ્રભુ માટે ન જીવીએ તો જ્યારે આપણે મરીશું તો શું એ આપણા માટે લાભ થશે? આપણે એ બાબત વિચાર કરવાની જરૂર છે. પ્રભુએ આપેલું જીવન આપણે પ્રભુ માટે જીવવાની જરૂર છે. પાઉલે કહ્યું, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પાઉલ પોતાના સમગ્ર જીવનમાં ખ્રિસ્ત માટે જીવ્યો અને એટલા જ માટે એના હૃદયમાં એક ખાતરી હતી કે જ્યારે મરશે, એનું મરણ આવે, એ મરણ પણ એના માટે લાભદાયી થશે. વાલા ભાઈઓ અને બહેનો, શું એ ખાતરી આજે રાતે આપણા હૃદયમાં છે? શું એ આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે હા, હું ખ્રિસ્ત માટે જીવું છું, ખ્રિસ્ત મારા સર્વે સર્વા છે, હું ખ્રિસ્તની સાથે એક્યમાં જીવું છું. હા, મેં મારો નકાર કર્યો છે અને હું ખ્રિસ્ત માટે જીવું છું. હા, હું મારું વધસ્તંભ ઉચકું છું, ખ્રિસ્ત માટે દુઃખો સહન કરી રહ્યો છું અને ખ્રિસ્ત માટે જીવું છું. હા, હું લોકોને ખ્રિસ્ત પાસે લાવી રહ્યો છું અને ખ્રિસ્ત માટે જીવી રહ્યો છું. હા, મારા જીવનથી ખ્રિસ્તને મહિમા મળી રહી છે અને હું ખ્રિસ્ત માટે જીવી રહ્યો છું. અને એટલા જ માટે મને વિશ્વાસ છે, મક્કમતાથી હું જાણું છું કે મરણ એ મારા માટે લાભદાયી થશે. જો એ વિશ્વાસ આપણા હૃદયમાં નથી તો આપણે વિચારવાની જરૂર છે. અને એટલા જ માટે આપણે જે આ બે પ્રશ્નો આજે જેના પર આપણે ચર્ચા કરી છે, પાઉલના જીવન દ્વારા આપણે ઘણું બધું જોયું છે, એ પ્રશ્નો વિશે વાલા ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે તમે વિચાર કરો અને એ પ્રશ્નોના ઉત્તર તમે તમારા જીવન માટે શોધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એ બાબતો ઉપર ચર્ચા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધી બાબતો માટે, આ બાબતો સમજવાને માટે
યોગ્ય નિર્ણયો લેવાને માટે તમારી મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. હા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે ચોક્કસપણે આજે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરી છે. પ્રભુ, ચોક્કસપણે તમે અમને એ ફરીથી યાદ દેવડાવ્યું છે કે અમારા જીવનો એ અમારા નથી, અમારે તમારા માટે જીવવાની જરૂર છે. હા પ્રભુ, તમે ઈચ્છો છો કે અમે તમારા માટે જીવીએ. અમારું જીવન એ તમારા કામમાં વપરાય, તમને મહિમા આપવાને માટે વપરાય. અને પ્રભુજી, એ બાબતો આજે તમે તમારા વચન દ્વારા અજાયબ રીતે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. પ્રભુ, જે લોકોએ સાંભળ્યું છે, તમે કૃપા કરીને તેમની સાથે વાત અને વ્યવહાર કરો. આ વચનો દ્વારા સતત એ લોકોના જીવનમાં, એમના હૃદયોમાં, એમના મનોમાં પ્રભુજી એ વાત અને વ્યવહાર કરો. પ્રભુજી, જે લોકો તમારા માટે જીવી રહ્યા છે તેમના માટે તમારો પુષ્કળ આભાર માની લઈએ છીએ. પ્રભુ, એ લોકોને પ્રભુજી તમે એ બીજાઓને માટે અદ્ભુત આશીર્વાદનું કારણ બનાવો. અને પ્રભુજી, જો એવા લોકો અત્યારે આ વચન સાંભળી રહ્યા છે, અમારી સાથે જોડાયેલા છે, જે પ્રભુજી કદાચ એ પ્રશ્નનો જવાબ એ હામાં આપી શકતા નથી, એ કહી શકતા નથી કે અમે ખ્રિસ્ત માટે જીવી રહ્યા છીએ, તો પ્રભુજી એવા લોકોની સાથે તમે વાત અને વ્યવહાર કરો. એ યોગ્ય નિર્ણય લેવાને માટે તમે તેમને દોરો તથા ચલાવો, એવી અમારી પ્રાર્થના છે. આજનું વચન પ્રભુ બધાને માટે એક મોટી આશીષનું કારણ બને એવું તમે થવા દેશો. અમે અમારી જાતોનું સમર્પણ તમારા ચરણોમાં કરીએ છીએ. કૃપા કરીને સ્વીકાર કરો. અને પ્રભુજી, આવનારા દિવસોમાં અમારા જીવનનો પણ પ્રભુજી એ મિશન સ્ટેટમેન્ટ, એ મંત્ર એ જ થઈ જાય જે પાઉલનું હતું, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એના માટે પ્રભુ તમે અમને દોરો તથા ચલાવો. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો તથા સ્વીકાર કરો. આમીન. પ્રેઝ ધ લોર્ડ. जीव तो जो रहूं ख्रिस्त का जे रहूं, जो मरु तो घणो लाभ मानो. जीव तो जो रहूं ख्रिस्त का जे रहूं, जो मरु तो घणो लाभ मानो. જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હરખકારી. હો જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હરખકારી. ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નિયમધારી. જીવતો જો રહું ખ્રિસ્ત કા જે રહું, જો મરું તો ઘણો લાભ માનું.
લાભકારી થશે કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે જો મરું તો મને લાભકારી થશે કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે નિત્યના જીવનો તાજ લઈ ધરું સંતના સંગમાં સ્વર્ગવાસે જીવ તો જો રહું ખ્રિસ્ત કાજે રહું જો મરું તો ઘણો લાભ માનું ખ્રિસ્ત ઈસુ કહે જીવ તો હું સદા માટે જીવતા તમે નિત્ય રહેશો ઓ ખ્રિસ્ત ઈસુ કહે જીવ તો હું સદા માટે જીવતા તમે નિત્ય રહેશો હું રહો ત્યાં તમે વાસ સૌ પામશો ને સદા સ્વર્ગમાં ભાગ લેશો જીવ તો જો રહું ખ્રિસ્ત કાજે રહું જો મરું તો ઘણો લાભ માનું જીવ તો જો રહું ખ્રિસ્ત કાજે રહું જો મરું તો ઘણો લાભ માનું જો મરું તો ઘણો લાભ માનું જો મરું તો ઘણો લાભ માનું આપણી મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ પ્રાર્થના સર્વ શક્તિમાન સર્વશક્તિધર ઈશ્વર પિતા સ્વર્ગ અને પૃથ્વીના ઈશ્વર તમે તમારા વચનો દ્વારા પ્રભુ તમે કહ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો હર વખત હર ઘડી અને પ્રાર્થના કરતા રહો ને તમે કહ્યું છે માંગો તો તમને મળશે શોધો તો જળશે અને ખટખટાવો તો તમારા માટે દ્વાર ખુલ્લા કરવામાં આવશે અને તમે કહ્યું છે પ્રભુ તમારા વચનો દ્વારા તમે માંગો તો પામશો પ્રભુ પરમેશ્વર તમે અમને માંગવાનો હક અને અધિકાર આપ્યો છે અમે તમારી મૃત્યુ તમારી સમક્ષ અમારા પાપી મસ્તક નમાવતા અમારી કાલાવાલા નિવેદનો તમારી સમક્ષ લાગ્યા છે આજના જે અદ્ભુત અને અજાયબ જેવા જે વચનો છે એ વચનો દ્વારા તમે અમારા હૃદય અમારા મન સાથે તમે વાત અને વ્યવહાર કર્યો છે અમારા વ્યક્તિગત એક વ્યક્તિના જીવનની અંદર સતત નિરંતર હર ઘડી હર પળ પ્રભુ એ ગુંજતા રહે મારા કાનોમાં અને મારા હૃદયમાંથી એનો સ્વર અને પ્રભુ એ રીતે નીકળતો રહે અમે એ રીતે જીવનારા બનીએ એવી તમે આમ દરેક પર તમારી કૃપા દૃષ્ટિ થવા દો પ્રભુ પરમેશ્વર તમે પ્રભુ પરમેશ્વર તમારી દયા અને તમારી કૃપા અમારા પર છે અને દયા કૃપામાં પ્રભુ અમે તમારી સમક્ષ રહ્યા છે અને માનવીશ પ્રભુજી વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે વિશ્વભરની સાર્વત્રિક મંડળીમાં વૃદ્ધિના વિકાસને માટે પ્રભુ કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે અને પ્રભુ એ સમય સંજોગો અને પરિસ્થિતિની અંદર મંડળી કઈ દિશામાં વૃદ્ધિ અને વિકાસની પંથે આગળ વધે એના અનુસંધાનમાં પ્રભુ તમે દરેકને પ્રભુ તમે કૃપા આપો સામાન્ય બળાવો અલગ અલગ માધ્યમો દ્વારા વિશ્વના ખૂણે સુધી આ પ્રભુ પરમેશ્વર
ઓનલાઈન ભજન સેવા, ઓનલાઈન સંગતો, ઓનલાઈન મીટિંગો અને તમામને માટે પ્રભુ પરમેશ્વર પિતા અમે કૃપા માંગીએ છીએ. અને ખાસ કરીને પ્રભુજી આ પ્રાર્થના મીટિંગોની અંદર, સંગતોની અંદર, ઓનલાઈન ભજન સેવાની અંદર જે સંગીત અને મીડિયા અને એવી રીતે જે કામ કરનાર તમામ સેવક સેવિકાઓને માટે, એમની સેવાના માટે પ્રભુ પરમેશ્વર પિતા અમે કૃપા માંગીએ છીએ. એની આશીષ ને આશીર્વાદ દરેક ત્યાં એની અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા અમારા ભારત દેશને માટે કૃપા માંગીએ છીએ. તમે કહો છો કે જે દેશમાં તમે રહો છો તે દેશમાં રહીને તમે યજ્ઞ પ્રાર્થના કર્યા. અમારા ભારત દેશના સાજાપણાને માટે કૃપા માંગીએ છીએ. અમારા ભારત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ અધિકારી ગણને માટે કૃપા માંગીએ છીએ. શાંતિ અને ભાઈચારામાં પ્રભુ જીવન જીવે. દરેક નીચલા પરિવારના લોકોને પણ પ્રભુ એ લોકો લાભ આપે. અને પ્રભુ અમારા ભારત દેશની અંદર તમારા રાજ્યનો વૃદ્ધિ અને વિકાસ થાય, એના માટે પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા અલગ અલગ પ્રભુ પરમેશ્વર પિતા પડોશી દેશોના સર્વોદયના તણાવો, એની અંદર, એની પરિસ્થિતિની અંદર પ્રભુ તમે શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે એની અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા એક બાજુ કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે, બીજી બાજુ યુદ્ધના ભડકા અને આર્થિક કટોકટી, ગરીબાઈ, બેકારી તમામ ભરપૂર છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તમારા બાળકો તરીકે તમારી પાસે કૃપા માંગીએ છીએ. ઘણાએ પોતાના નોકરી ધંધા ગુમાવ્યા છે. ઘણાને અલગ અલગ પરિસ્થિતિમાંથી, મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. એ તમામ માટે કૃપા માંગીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા કોરોના વાયરસની મહામારીમાં લાખો હજારો લોકોએ પ્રભુ ઘણા લોકોએ પોતાના વાલાઓને ગુમાવ્યા છે. કુટુંબ પરિવારને તમે દિલાસો આપો. લાખો હજારો લોકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. એમની પથારી પાસે જાઓ, તમે અડકો, તમે સ્પર્શ કરો પ્રભુ, તમે અમને સાચા કરો. એ કોરોના મહામારી, એ મરકી ને પ્રભુ તમે દૂર કરી શકો એમ છો. કારણ કે આખી સૃષ્ટિનું સર્જન તમે કર્યું છે. આ પ્રભુ આખી સૃષ્ટિને તમે બનાવી છે. તમે અધિકારની હેઠળ તમે લાવી શકો, તમે સબળ કરી શકો. પ્રભુ પરમેશ્વર પિતા અમે પ્રભુ કૃપા માંગીએ છીએ. કોરોના વાયરસનું તમે પાલન કરો અને એની અંદર કામ કરતા તમામ ડોક્ટર, કમ્પાઉન્ડર, નર્સો, સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર્સો, પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રભુ પરમેશ્વર પિતા આવી પરિસ્થિતિની અંદર શાકભાજી વેચનાર અને પ્રભુ પરમેશ્વર પિતા પોલીસ કર્મી અને બંદોબસ્તમાં જેઓ સંકળાયેલા છે દરેક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક દાતાઓ, તમામને માટે, એમ્બ્યુલન્સ ખાતા, મેડિકલમાં તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી ગણને માટે અને કંટ્રોલમાં લેવા માટે સુબુદ્ધિ જ્ઞાનમાં તમે આપો એવી કૃપા માંગીએ છીએ. હે અમારા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય બાપ પ્રભુ, અને ખાસ કરીને પ્રભુ કોરોના વાયરસની મહામારી તમામ પ્રભુ તમારા વિશ્વાસી પ્રભુ પરમેશ્વર પિતા લોકોને માટે કૃપા માંગીએ. ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનારા લોકો પર પ્રભુ તમે એમની સુરક્ષા કવચ બનો, તમે એમનું રક્ષણ કરો. ઓ પ્રભુ પરમેશ્વર, તમારા વચનને આધારે તમે પ્રભુ પરમેશ્વર પિતા તમારી દયા, તમારી કૃપા દ્રષ્ટિ તમે જાહેર કરો. પ્રભુ ઘણા લોકો પરમેશ્વર પિતા કોરોના વાયરસની મહામારી આવી છે, આર્થિક પરિસ્થિતિ સંકળામાં અને ભીડની અંદર પ્રભુ પરમેશ્વર પિતા સામનો કરી રહેલા છે. કઈ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહેલા છે. પ્રભુ તમામ માટે અમે કૃપા માંગીએ છીએ. એમની આત્મિક કામ કરો, તમારા તરફ ફરે, પોતાના હૃદય, પોતાના મનો પ્રભુ તમારા તરફ ફેરવે, તો તમને જીવન સોંપે, વિશ્વાસ કોને આપવો નથી, એના માટે કૃપા માંગીએ છીએ. ખાસ કરીને કૃપા માંગીએ છીએ પ્રભુજી પરમેશ્વર બાપ, તમારી દયા અને તમારી કૃપા તમે આજની આ સંગતને આશીષને આશીર્વાદ આપો અને પ્રભુ પરમેશ્વર પિતા વિશ્વાસપણે જીવન જીવવા માટે દરેકને તમારી કૃપા આપો. પરમેશ્વર બાપ, ખાસ કરીને કૃપા માંગીએ છીએ અમારી ગુજરાત રાજ્યની તમામ તમારી ધર્મ મંદિરમાં એક આત્મિક ધર્મ જાગૃતિ આવે, મંડળ ઉત્તર વૃદ્ધિ પામે, એના માટે કૃપા માંગીએ છીએ. કચ્છ વિભાગ અને તમામ જે તમારી ધર્મ મંદિરો છે પ્રભુ પરમેશ્વર પિતા તમામ ધર્મ સેવકો, સેવિકાઓ માટે પણ અમે તમારી પાસે આશીષની કૃપા માંગીએ છીએ.
એની સેવાનું આશીર્વાદ દરેકને તમારી આશીષથી તમે ભરો એવી કૃપા માંગીએ છીએ. ધન્યવાદ પ્રભુ પરમેશ્વર પિતા, અમે સર્વાંગી માન અને તમને આપો. અમારી મધ્યસ્થી વિનંતી પ્રાર્થના ભલા તારા પ્રભુ ઈસુના માંગીએ છીએ બાપ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને પછી આશીર્વાદ ઉચ્ચારવામાં આવશે. ઓ આકાશ મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ગુનાહોને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાહ અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ના લાવો પણ બધાથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પ્રાપ્ત તથા મહિમા સર્વ પાપ સુધી તમારા છે. આમેન. હવે આપણા મહાન દાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવનો પ્રેમ તથા પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુર સંગત આપણા સર્વની સાથે રહો. આમીન. પ્રભુ મારું જીવન લે, મારા તન મન
पैदा हुआ बना इंसान, देखो भागा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो भागा शैतान। नारे लगाओ, जय गीत गाओ, शैतान हुआ परेशान। नारे लगाओ, जय गीत गाओ, शैतान हुआ परेशान। ताली बजाओ, नाचो गाओ, देखो भागा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो भागा शैतान। गिरने वालों उठो चलो, यीशु बुलाता तुम्हें। गिरने वालों उठो चलो, यीशु बुलाता तुम्हें। छोड़ दो डरना, अब क्या है मरना, हुआ है यीशु जिंदा। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो भागा शैतान। झुक जाएगा आसमां एक दिन, यीशु राजा होगा बादलों पर। झुक जाएगा आसमां एक दिन, यीशु राजा होगा बादलों पर। देखेगी दुनिया शान मसीह की, जुबां पे होगा